નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતમાં ઉનાળાના આકરા તાપની વચ્ચે વાતાવરણમાં આવેલા અચાનક પલટા તેમજ કમોસમી વરસાદના પ્રકોપથી ધરતી પુત્રોની તો માઠી દશા બેઠી છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો પણ છીનવી લેવામાં આવ્યો છે। અને એટલું જ નહીં, ચિંતાજનક બાબત તો એ છે કે ગુજરાતના માથેથી હજી પણ આ કમોસમી વરસાદની ઘાત ગઈ નથી। ગુજરાતમાં હજી પણ વાવાઝોડા જેવા પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે આફતની આંધી અને માવઠાનો માર હજુ પણ પડવાનો છે અને આની આગાહી હવામાન વિભાગથી લઈને આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે। તો ચાલો જાણીએ કે હવે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા શું આગાહી કરવામાં આવી છે। તો રિપોર્ટ એવા મળી રહ્યા છે કે નવી આગાહી અનુસાર ગાજવીજની વીજળી સાથે કડાકા ભડાકા સાથે ભારે પવન અને રાજ્યમાં વરસાદની આગાહી છે। રાજ્યમાં પવનની ગતિ 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે, જેમાં ભાવનગર, અમરેલી, અમદાવાદ, આણંદ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બાકીના તમામ રાજ્યોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। ગુજરાતમાં ભારે પવનની સાથે થયેલા વરસાદે હાહાકાર મચાવી નાખ્યો છે, પરંતુ આફતનો અંત હજુ પણ ટળ્યો નથી। હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે। આગામી 10 મે સુધીમાં માવઠાનો ખતરો હજુ પણ મંડરાઈ રહ્યો છે। આજે એટલે કે 8મી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા ભડાકાની સાથે ભારે પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 10મી મેની બાદથી માવઠાની સ્થિતિમાં રાહત મળી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજની સાથે ભારે વરસાદની આગાહી છે, જ્યારે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે તેમની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની વધુ શક્યતા છે, જ્યારે 10મી મે સુધીમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા યથાવત છે। આ વરસાદથી ખેતરોમાં નુકસાન થાય તેનો ખતરો વધી ગયો છે। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।